Hello friend, today we will discuss the concept of class and object in Java. તો એના માટે એક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. my eclipse સ્ટાર્ટ કરીને આપણે એઝ અ કોમેન્ટ ડેફિનેશન લખી નાખેલી છે, જેના માટેનો આપણે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો અકોર્ડિંગ ટુ ધીસ ડેફિનેશન વી આર સપોઝ ટુ ડિફાઇન વન ક્લાસ અને એનું નેમ એમ્પ્લોય. તો ક્લાસ એમ્પ્લોય within opening closing curly bracket we are supposed to specify 3 data member, or we can say as an instance variable id, name and salary. ડેફિનેશન માં આપણને કીધેલું છે અને એનો ડેટા ટાઈપ પણ ડેફિનેશન માં આપણને આપેલો છે. તો 3 ઇન્સ્ટન્સ વેરિયેબલ ડિક્લેર કરી લીધા. હવે એક મેથડ ડિફાઇન કરવી છે get data, જેનાથી આ ઇન્સ્ટન્સ વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય, ઓર વી કેન સે વેલ્યુ સેટ થાય, પણ એ મેથડ વિથ પેરામીટર જોઈએ છે. તો મેથડની સાથે આપણે જે પેરામીટર પાસ કરીએ એનો ડેટા ટાઈપ ક્લાસના જે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એના પ્રમાણે રાખી દેવાનો, ઇન્ટીજર, સ્ટ્રિંગ અને ફ્લોટ. વેરિયેબલના નામ જે લખીશું એ અલગ લખીશું. તો id ઇઝ ઇક્વલ ટુ n, નેમ ઇઝ ઇક્વલ ટુ nm એન્ડ સેલેરી ઇઝ ઇક્વલ ટુ sal. id, નેમ અને સેલેરીની વેલ્યુ n, nm અને sal થી ઇનિશિયલાઇઝ થઈ ગઈ. હવે એ જ વેલ્યુને એઝ આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે પુટ ડેટા મેથડ ડિફાઇન કરીએ અને પુટ ડેટા મેથડની અંદર આપણા 3 આઉટપુટ સ્ટેટમેન્ટ આપણે સેપરેટલી લખી દઈએ 3 વેલ્યુ પ્રિન્ટ કરવા માટે. system.out.println એમ્પ્લોય id ડબલ કોટમાં મેસેજ લખીને પ્લસ ઇન્સ્ટન્સ વેરિયેબલનું નામ id. એ જ રીતે આપણે નેમ પ્રિન્ટ કરી લેશું. મેસેજ ચેન્જ કરી દઈએ, નેમ પ્રિન્ટ કરીએ છીએ એમ્પ્લોયનું, અને એ જ રીતે આપણે સેલેરી પણ પ્રિન્ટ કરી દઈએ. વેરિયેબલનું નેમ ચેન્જ કરીને મેસેજ પણ ચેન્જ કરી લેશું. બરાબર. હવે આપણે મેઇન મેથડની અંદર આ ક્લાસની મેથડ આપણે એક્સેસ કરવી હોય તો ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો મેઇન મેથડની અંદર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ. ક્લાસનું નેમ સ્પેસ ઓબ્જેક્ટનું નેમ, એઝ એ ઓબ્જેક્ટ નેમ કાંઈ પણ વેલિડ આઈડેન્ટિફાયર નેમ લખી શકાય. આપણે ઓબ્જેક્ટનું નેમ ઓબીજે આપી દીધું, ઇક્વલ ટુ કરીને ન્યૂ કીવર્ડ અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. અને હવે આપણે ઓબીજે થી ક્લાસની મેથડ છે એક્સેસ કરીએ તો ઓબીજે ડોટ ગેટ ડેટા. પણ ગેટ ડેટા મેથડ જ્યારે આપણે કોલ કરીશું ત્યારે આપણે 3 અહીંયા વેલ્યુ આપવી પડશે. પહેલી ઇન્ટીજર, સેકન્ડ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ વેલ્યુ ઓલવેઝ ડબલ કોટમાં લખવાની, અને લાસ્ટ આપણે ફ્લોટ વેલ્યુ આપવાની છે. તો ફ્લોટ વેલ્યુ સ્પેસિફાઈ કરીએ ત્યારે લાસ્ટમાં f કેપિટલ અથવા લોઅર કેસ અપેન્ડ કરી દેવાનો છે. ઓકે. અને હવે આપણે એ જ વેલ્યુને એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પુટ ડેટા મેથડને કોલ કરીએ. ઓકે. તો એક્ઝિક્યુટ કરીને જોઈએ કે આપણને આઉટપુટ છે એ જે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરેલી છે ગેટ ડેટાથી એ જ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ થઈને મળી જાય છે. થેન્ક યુ.